Hi students, how are you all? વેલકમ ટુ અશ્મિક વિદ્યાલય. હું અંજલિ ટંડેલ. આજે આપણે જોવાના છીએ બે વિશિષ્ટ ત્રિકોણ વિશે, સમબાજુ અને સમદ્વિબાજુ ત્રિકોણ વિશે. આમ તો આપણે શીખી જ ગયા છીએ સમબાજુ ત્રિકોણ કોને કહેવાય, તો જે ત્રિકોણમાં બધી બાજુની લંબાઈ સમાન હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. જે સમબાજુ ત્રિકોણ હોય એમાં બધી બાજુની લંબાઈ સમાન હોય અને બધા આ બધી બાજુની લંબાઈ સમાન દર્શાવે છે, જોયું? અને બધા જે ખૂણા હોય એ સરખા હોય. સરખા એટલે કેટલા? બધા જ ખૂણા આપણે x લઈ લઈએ, બધા જ સરખા એટલે 180 થાય. સરવાળો એટલે કે 3x બરાબર 180 થાય. તો x બરાબર 180 ભાગ્યા 3 એટલે કેટલા આવે? 60. એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સમબાજુ ત્રિકોણ હોય તો એના દરેક ખૂણાનું માપ 60 અંશ થાય. કઈ રીતે તે મેં સમજાવી દીધું. હા, ત્યારબાદ આપણે જોવાના છે જે ત્રિકોણમાં બે બાજુ સમાન લંબાઈની હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. સમ એટલે સરખું, દ્વિ એટલે બે. જે ત્રિકોણમાં બે બાજુની લંબાઈ સરખી હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. જુઓ અહીં દર્શાવેલ છે આ બે બાજુ સરખી, બરાબર. હવે બીજી એક વસ્તુ અહીં ધ્યાન લેવાની છે કે જે બાજુ સમાન હોય એની સામેના ખૂણા પણ સમાન હોય. એટલે આ બે બાજુ સરખી હોય તો એની સામે આ બે ખૂણા, એ બંને ખૂણા પણ કેવા થાય? સરખા થાય. સમબાજુમાં બધી બાજુ સરખી, બધા ખૂણાના માપ પણ સરખા. સમદ્વિમાં જે બે બાજુ સરખી એની સામેના ખૂણા સમાન હોય છે. આ તમારે ધ્યાન રાખવાનું છે. ચાલો હવે અહીં પ્રયત્ન કરો આપ્યા છે તે જોઈએ. ચાલો, દરેક આકૃતિમાં ખૂણો x શોધો. એકદમ ઇઝી છે. આપણે આકૃતિ જોઈને એટલું જ ધ્યાન રાખવાનું છે કે સમબાજુ ત્રિકોણ છે કે સમદ્વિબાજુ ત્રિકોણ છે, બરાબર. અહીં તમે જુઓ બે બાજુ સરખી છે, જોયું? તો કયો ત્રિકોણ થશે? સમદ્વિબાજુ. સમદ્વિબાજુ ત્રિકોણમાં જે બાજુ સરખી તેની સામેના ખૂણા સરખા. આ 40 તો આ કેટલા થશે? 40 અંશ. એકદમ ઇઝી છે. ચાલો અહીં જોઈએ. અહીં તમે જુઓ કયો ત્રિકોણ છે? આ કાટકોણ ત્રિકોણ છે, જોયું? L છે બનેલો. ચાલો, આ બે બાજુ સરખી તો એની સામેના બંને ખૂણા સરખા થાય. આ 45 તો આ કેટલા થશે? 45, બરાબર. ચાલો હજુ એક ત્રિકોણ લઈએ. અહીં તમે જુઓ આ બે બાજુ સરખી, બરાબર. તો એની સામેના ખૂણા સરખા થાય. કયા? તો આ બે બાજુ જે છે ને, તમે જુઓ આ બે બાજુથી જે ખૂણો બને એના સિવાયના બે સરખા થાય. એટલે આ x છે તો આ પણ x થશે, બરાબર. આ 40 ની થાય, આ ખાસ ધ્યાન રાખવાનું છે. આ 40 થશે નહીં, કારણ કે આ બે સરખા થાય, આ બે સરખા ન થાય. જે બાજુથી ખૂણો બને બે બાજુથી તેના સિવાયના બાકીના બે સરખા થાય, આમ યાદ રાખવાનું. ચાલો, એટલે કે બે ટોટલ સરવાળો 180 થાય કોઈ પણ ત્રિકોણ હોય, બરાબર 180 અંશ. x વત્તા x એટલે 2x, 2x વત્તા 40 બરાબર 180 અંશ. ચાલો, 2x બરાબર 180 ઓછા 40 થાય એટલે 140 થાય, બરાબર. એટલે x બરાબર 140 ભાગ્યા 2 થાય. 140 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 70, બરાબર. એટલે બંને કેટલાના થશે? 70 ના. અહીં x 70 મળશે, 40 મળશે નહીં. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હા, ચાલો જુઓ અહીં પણ એવું છે. આ 100 આપ્યા છે. હવે આ બે બાજુ સરખી તો એનાથી જે બનેલા ખૂણો છે એક, આ નહીં, એના સિવાયના બાકીના બે સરખા થાય. હા, એટલે આ x તો આ પણ x થાય. તો x વત્તા 100 બરાબર 180 થાય. ટોટલ સરવાળો કોઈ પણ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો. 2x વત્તા 100 બરાબર 180 થાય. તો 180 ઓછા 100 એટલે 80. તો x બરાબર 80 ભાગ્યા 2 એટલે 40. એટલે આ બે 40 ના થાય. આ રીતે આપણે સમજી શકીએ. ચાલો, દરેક આકૃતિમાં x અને y શોધો. અહીં તમે જોઈ શકો છો સમદ્વિબાજુ ત્રિકોણ છે, જોયું? બહિષ્કોણનું માપ આપ્યું છે. બહિષ્કોણ માટે શું થાય? તો તેના બે અંતઃસમકોણનો સરવાળો બહિષ્કોણ જેટલા થાય છે. એટલે કે x વત્તા y બરાબર 120 થશે. હવે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. તેમાં x વત્તા y. હવે તમે જુઓ આ બે બાજુ સરખી તો આ બે ખૂણા સરખા થાય, એટલે આ y થશે. y બરાબર 180. ચાલો, x વત્તા 2y બરાબર 180 અંશ. ચાલો હવે તમે થોડું ધ્યાન આપો. અહીં મીટર કાંટો બને છે, જુઓ છે ને આ. એટલે આ બે રેખિક જોડના ખૂણા થાય. આ 120 તો y કેટલા થશે?
બંનેનો સરવાળો કેટલા થાય? 180. તેમાંથી આ 120 છે તો આ 60નો થાય. આ 60 છે તો એના આ સમદ્વિબાજુ ત્રિકોણ આ 60 છે તો આ પણ કેટલા થશે? 60 થશે. આ 60 ને આ 60. હવે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 લઈએ. બરાબર? બહિષ્કોણની વાત નથી કરવાની અહીંયા. ચાલો, બંને 60 + 60 + x. આ 60 60 + x બરાબર 180. 60 60 120 થાય એટલે x + 120 બરાબર 180 થાય. ચાલો, x બરાબર 180 - 120 થાય એટલે x બરાબર 60 એટલે આ x પણ કેટલા થાય? 60. હવે મિત્રો આપણે જોવાના છે ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો. અહીં એક ત્રિકોણ આપ્યો છે. આ ત્રિકોણમાં તમે કોઈ પણ બે બાજુનો સરવાળો કરો. AB + BC કરો, અથવા BC + AC કરો, અથવા AC અને AB કરો. કોઈ પણ બાજુનો બે બાજુનો સરવાળો કરો તો એ બાજુનું માપ જે ત્રીજી બાજુ વધે એનાથી ત્યાં વધારે જ હોય છે. અહીં આપ્યું છે ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. આપણે ઉદાહરણથી સમજી શકીએ. અહીં બુકમાં કોષ્ટક આપ્યું છે. અહીં 3 ત્રિકોણ આપ્યા છે. એ ત્રિકોણની ત્રણેય બાજુઓ માપીને નોંધ કરવાની છે અને ચેક કરવાનું છે કે કઈ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે થાય છે. આપણે એક કરીએ, બીજા તમારી જાતે પ્રયત્ન કરવાના છે. જો ત્રીજી બાજુ કરતાં વધારે કે ઓછું હોય તો હા કે નામાં તમારે જવાબ આપવાનો છે. નિશાની તમને કરીને આપી દીધી છે. ચાલો, અમુક જગ્યાએ બાદબાકી પણ આપી છે, તે પણ આપણે જોઈશું. મિત્રો, ફૂટપટ્ટીની મદદથી તમારે બધા માપ નોંધ કરી દેવાના છે. આ રીતે મૂકીને તમારે જોઈ લેવાનું. ચાલો, હવે સરવાળા પર જોઈએ. AB - BC. અહીં બાદબાકી આપણને આપી છે, જોઈએ તો AB - BC એ CA કરતાં નાના થાય છે તે જોઈએ. તો આપણે AB અને BCનું માપ જોઈને 3.3 - 3.7 તો કેટલા થશે? -0.4. બરાબર? અને AC છે 2 તો મોટા કોણ? AC મોટા થાય. બરાબર? એટલે અહીં આપણે હા કરીશું. હવે કઈ બે બાજુનો સરવાળો વધારે થશે? તો તમે AB + AC કરશો તો 5.3 થાય. એ આનાથી તો વધારે જ થવાના BC કરતાં. બરાબર? ત્યારબાદ જો તમે આ બંનેનો સરવાળો કરો, AB + BC, AB + BC કરશો એ પણ વધારે જ થાય. બરાબર? અને AB + AC કરશો, અહીં લખી દો કોઈ પણ બે બાજુ, એટલે એ પણ વધારે જ થાય. આ રીતે તમારે આખું કોષ્ટક ભરવાનું છે. ખ્યાલ આવ્યો? અહીં મિત્રો આપણને બીજું એક તારણ મળે છે. ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુથી વધુ હોય છે, જે આપણે નોંધ કરી. બરાબર? પરંતુ મિત્રો, જ્યારે આપણે બાદબાકી કરીએ છીએ, બાદબાકી, તો એ બાદબાકી જે હોય છે ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો તફાવત એટલે બાદબાકી, એ ત્રીજી બાજુના માપ કરતાં કેવું હોય છે? હંમેશા ઓછું હોય છે. જો બાદબાકી હોય તો ઓછું હોય અને સરવાળો હોય તો વધારે જ હોય. આ તમારે યાદ રાખવાનું છે. ચાલો, ઉદાહરણ 3 જોઈશું. શું એવો ત્રિકોણ મળે કે જેની બાજુની લંબાઈ એટલી થાય? તો એ આપણે કઈ રીતે કહી શકીએ કે બાજુની લંબાઈઓ આ પ્રમાણે થશે કે નહીં તે? તો કોઈ પણ બે બાજુનો સરવાળો કરી જોવાનો. જો બધી બાજુ વારાફરતી લેવાની. પહેલાં આ બે બાજુ તો આનાથી તો વધારે જ થાય. ફરીથી આ બે બાજુ લીધી તો એ પણ આનાથી તો વધારે જ થાય. અને આ બે બાજુ લીધી તો એ પણ વધારે જ થાય. એટલે કહી શકીએ કે જે આવા પ્રકારનો ત્રિકોણ શક્ય છે.
ઉદાહરણ 4 જોઈશું. એક ત્રિકોણની બે બાજુની લંબાઈ 6 સેમી, 8 સેમી અને ત્રીજી બાજુની લંબાઈ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવશે? તો તે આપણને કઈ રીતે ખબર પડે? તો આપણને લંબાઈનો સરવાળો વિશે ખ્યાલ છે. તો બે નિયમ આપણે જોઈ ગયા કે ત્રિકોણની બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં હંમેશા વધારે હોય. તો બે બાજુનો સરવાળો કરવાનો તો કેટલા થાય? 14. એટલે ત્રીજી બાજુનું જે માપ આપણને મળશે તે આનાથી 14થી તો હંમેશા નાનું જ હોવાનું, બરાબર. અને બીજો એક નિયમ આપણે શીખી ગયા કે ત્રીજી બાજુનો માપ એ બે બાજુના તફાવતથી નાની હોઈ શકે નહીં, એનાથી વધારે જ હોય, બરાબર. એટલે ત્રીજી બાજુનું માપ તે આ બંનેની બાદબાકી કરતાં જે મળશે એનાથી તો મોટું હોવાનું, બરાબર. એટલે આપણે ત્યારે લખી શકીએ કે ત્રીજી બાજુનું માપ એ 2 સેમીથી મોટું અને 14 સેમીથી નાનું, એટલે કે 2 સેમી અને 14 સેમીની વચ્ચેનું કોઈ પણ હોઈ શકે છે. આ રીતે આપણે લખી શકીએ. સ્વાધ્યાય 6.4 વિશે જોઈશું. શું નીચેની બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે? ઉદાહરણમાં જોયું એ પ્રમાણે જ અહીં પણ કરીશું. કોઈ પણ બે બાજુઓનો સરવાળો કરવાનો છે તમારે. 6 સેમી વત્તા 3 સેમી કેટલા થાય? 5 સેમી. 2થી તો વધારે જ છે. ઓકે, ચાલો બીજી બે બાજુ લઈએ. 2 સેમી વત્તા 3 સેમી, 2 ને 3 એટલે 5 સેમી થાય. એ તમે જુઓ તો એ તો નાના છે 6 સેમી કરતાં, બરાબર. અહીં સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે થતો નથી, એટલે અહીં જ આપણે સ્ટોપ થઈ જવાનું. તો અહીં આપણે લખીએ કે અહીં ત્રિકોણની બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં ઓછો થાય છે. તેથી આપેલ લંબાઈનો ત્રિકોણ શક્ય નથી. આ રીતે તમે લખી દો, કારણ કે બે બાજુનું માપ એ ત્રીજી બાજુ કરતાં નાનું થાય છે, જે શક્ય નથી. ચાલો બાકીના તમારે જાતે ટ્રાય કરવાના. પ્રશ્ન 2 જોઈએ. ત્રિકોણ PQRના અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ P લો, ત્યારબાદ OP વત્તા OQ એ PQ કરતાં વધારે છે તે ચેક કરવાનું છે. આકૃતિ જોઈએ પહેલાં. ચાલો આકૃતિમાં જોઈએ તો હવે આપણે આ ભાગ જોડી દઈએ, બરાબર. તો એક ત્રિકોણ તૈયાર થઈ જાય. આ પણ જોડી દઈએ. હવે આપણે વાત કરવાની છે OP અને OQની, બરાબર. OP વત્તા OQ એ PQથી વધારે છે તે આપણે જોવાનું છે. તમે માપ લઈને કરી શકો છો. જે આકૃતિ બુકમાં આપી છે તેમાં માપ લઈને પણ કરી શકો છો, કે માપીને કે OP કેટલા છે, OQ કેટલા છે અને તેના આધારે PQ. ખ્યાલ આવ્યો? આ રીતે પણ કરી શકો છો. તમારે ફૂટપટ્ટીથી માપ લઈ લેવાના, OP OQ, અને બંનેનો સરવાળો કરવાનો અને ચેક કરવાનો કે આ માપ કેટલું આવે છે તે. ચાલો OP અહીં થાય છે 1.5, OQ 2.5 થાય છે અને PQ થાય છે 3.7 સેમી. તો 1.5 વત્તા 2.5 કરીશું તો કેટલા થશે? 0, 1, 2, 3 અને 4 સેમી. એ 3.7થી તો વધારે જ થાય છે, બરાબર. માટે અહીં આપણે લખી દેવાનું હા. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3. ત્રિકોણ ABCની મધ્યગા AM છે. મધ્યગા એટલે શું થશે? AM એ BCના બે સરખા ભાગ કરે છે. તો આપણને AB વત્તા BC વત્તા CA એ 2 AM કરતાં વધારે થાય છે તે આપણે સાબિત કરવાના છે. અહીં બે ત્રિકોણને ધ્યાનમાં લેવાનો છે, ત્રિકોણ ABM અને ત્રિકોણ AMC, બરાબર. તો સૌપ્રથમ આપણે ત્રિકોણ ABMની વાત કરીએ.
કોઈ પણ ત્રિકોણ માટે, હા, ત્રિકોણ ABM, આ ત્રિકોણની વાત કરવાની છે, આ ત્રિકોણ. તો કોઈ પણ ત્રિકોણ માટે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુથી વધારે જ થાય. તો આપણે લખીએ કે AB, આ AB વત્તા BM એ AM થી તો વધારે જ થશે, બરાબર. નિયમ પ્રમાણે તો આવું થાય, બરાબર. તેવી જ રીતે ત્રિકોણ, આ બાજુનો ત્રિકોણની વાત કરવાની છે, ત્રિકોણ AMC માટે AC વત્તા CM એ AM થી તો વધારે જ થાય, બરાબર. આ AC વત્તા CM એ આનાથી તો વધારે જ થાય. કોઈ પણ બાજુ માટે લખી શકો, પરંતુ આપણને ABની જરૂર છે તો આપણે AB જ લેવાના. અને આ બાજુ AM છે તો AM આ બાજુ જ આવવા જોઈએ, એ રીતે જ તમારે સિલેક્ટ કરવાનું. જોયું, મેં એ રીતે જ સિલેક્ટ કર્યું છે. તો બાકીની જે બે બાજુઓ વધે એ તમારે લખી દેવાની. ચાલો હવે શું કરીશું, ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ, જમણી બાજુનો સરવાળો જમણી બાજુ કરીએ. એટલે શું થશે, AB વત્તા BM વત્તા AC વત્તા CM ઇઝ ગ્રેટર દેન AM વત્તા AM. ચાલો, AB વત્તા AC, BM વત્તા CM, તમે આકૃતિમાં જુઓ તો BM વત્તા CM એટલે શું થાય તે તમને બતાવું છું. જુઓ, આ BM અને આ CM, આ અડધું અને આ અડધું તો આખું થઈ જાય BC. ખ્યાલ આવ્યો? એટલે અહીં હું BM અને CMની જગ્યાએ લખીશ BC ઇઝ ગ્રેટર દેન AM વત્તા AM, એટલે 2 AM થાય. હવે તમે જે સાબિત કર્યું, આપણે જે સાબિત કરવાનું છે તેમાં જોઈ લો, AB વત્તા BC વત્તા CA એ 2 AMથી વધારે થાય, જે આપણે સાબિત કરવાનું છે. ખ્યાલ આવ્યો? બે ત્રિકોણ લઈ લેવાના એટલે આન્સર મળી જાય. ચાલો આગળ વધીએ. ABCD એક ચતુષ્કોણ છે. AB વત્તા BC વત્તા CD વત્તા DA એ AC અને BDથી વધારે થાય એમ સાબિત કરવાનું છે. એના માટે સૌપ્રથમ આપણે આ એક ત્રિકોણની વાત કરીશું, બરાબર. વિકર્ણ આપ્યા છે તો વિકર્ણ આપ્યા છે એટલે વિકર્ણ આવે તે રીતે ત્રિકોણ લેવાના. AC વાળો એક ત્રિકોણ લેવાનો તમારે અને એક ત્રિકોણ BD આવે એ રીતે, બરાબર. તો કયા ત્રિકોણની વાત કરીશું, ત્રિકોણ ABD માટે શું થશે, તો AB વત્તા AD ઇઝ ગ્રેટર દેન BD થાય. તેવી જ રીતે ત્રિકોણ, આ ત્રિકોણની વાત કરવાની, ત્રિકોણ ACB માટે AB વત્તા આ AB વત્તા BC ઇઝ ગ્રેટર દેન AC થાય. ત્યારબાદ ત્રિકોણ, હવે આ ત્રિકોણની વાત કરીએ, ત્રિકોણ BCD માટે તો એના માટે આવશે BC વત્તા CD ઇઝ ગ્રેટર દેન BD. તેવી જ રીતે ત્રિકોણ, હવે આ ત્રિકોણ ACD માટે AD વત્તા CD ઇઝ ગ્રેટર દેન EC. હવે બધાનો કમ્બાઈન સરવાળો કરી દઈએ. જમણી બાજુનો સરવાળો જમણી બાજુ, AB વત્તા AD વત્તા AB વત્તા BC વત્તા BC વત્તા CD વત્તા AD વત્તા CD ઇઝ ગ્રેટર ધેન BD વત્તા AC વત્તા BD વત્તા AC. આ રીતે હવે તમે જોશો તો AB બે વખત છે તો 2AB. તેવી જ રીતે BC પણ બે વખત છે, 2BC. તેવી જ રીતે CD પણ બે વખત છે, 2CD. AD પણ બે વખત છે, 2AD. અહીં પણ તો તમે જુઓ તો AC પણ બે વખત છે અને BD પણ બે વખત છે, બરાબર. ચાલો, બધામાં બે છે તો બધામાંથી બે બહાર લખી દઈએ. આ રીતે અહીં પણ બે બહાર લઈએ, AC વત્તા BD. બંને બાજુ બે છે, આ સમતાનું ચિહ્ન છે બરાબરની જગ્યાએ, એટલે બરાબરની બંને બાજુ બે છે તો એક કેન્સલ થઈ જાય. તો શું વધે, AB વત્તા BC વત્તા CD વત્તા AD ઇઝ ગ્રેટર દેન AC વત્તા BD. આ રીતે સાબિત થાય.
પ્રશ્ન નંબર 5 જોઈશું. ABCD એક ચતુષ્કોણ છે, તો AB વત્તા BC વત્તા CD વત્તા DA ઇઝ લેસ ધેન 2AC વત્તા BD. આવું પણ સાબિત થાય. આના માટે તમારે ચતુષ્કોણની અંદર છેદ બિંદુ O નામ આપી દેવાનું છે અને આ ત્રિકોણ લેવાનો છે, ત્રિકોણ AOBમાં. ત્રિકોણ AOB માટે બરાબર શું થશે તે કહું. AO વત્તા OB ઇઝ ગ્રેટર ધેન AB. AOBમાં જોઈએ તો AO વત્તા OB ઇઝ ગ્રેટર ધેન AB. તેવી જ રીતે BOC માટે પણ લખી દેવાનું છે. ત્રિકોણ BOC માટે OC વત્તા OB ઇઝ ગ્રેટર ધેન BC. તેવી જ રીતે ત્રિકોણ OCD માટે લઈશું. ત્રિકોણ OCD માટે OC વત્તા OD ઇઝ ગ્રેટર ધેન CD. તેવી જ રીતે ત્રિકોણ AOD માટે લઈશું. OD વત્તા AO ઇઝ ગ્રેટર ધેન AD. ચાલો બધી બાજુનો સરવાળો કરીએ. સરવાળો કરીએ તો AO વત્તા OB વત્તા OC વત્તા OB વત્તા OC વત્તા OD વત્તા OD વત્તા AO ઇઝ ગ્રેટર ધેન AB વત્તા BC વત્તા CD વત્તા DA. ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ, જમણી બાજુનો સરવાળો જમણી બાજુ આવશે. ચાલો હવે તમે જુઓ તો OA બે વખત છે બરાબર, એટલે 2 ટાઈમ્સ AO વત્તા OC બે વખત છે OC. બધા બે વખત છે એટલે કોમન બહાર 2 લખી દીધા બરાબર. ચાલો આ બાજુ તો AB વત્તા આ બાજુ કશું કરવાનું નથી બરાબર DA. ચાલો હવે AO ને OC શું થાય જુઓ. AO OC એ કોણ થશે આખું, આ અડધું ને આ અડધું તો આખું થાય AC, એટલે 2AC. આની જગ્યાએ લખી દીધા AC વત્તા OB અને OD, OB અને OD આ અડધું અને આ અડધું તો આખું થાય BD, એટલે અહીં આવી જાય BD ગ્રેટર ધેન AB વત્તા BC વત્તા CD વત્તા DA. જુઓ તમારું સાબિત થઈ ગયું. હવે તમે કહેશો આ તો ઊંધું આવ્યું, પરંતુ તમે અહીં જુઓ ખુલ્લો ભાગ આ બાજુ છે, તો ખુલ્લો ભાગ આ બાજુ છે એને સીધું લખી નાખીએ. AB વત્તા BC વત્તા CD વત્તા DA ઇઝ લેસ ધેન 2AC વત્તા BD. આ રીતે સાબિત થાય. ખ્યાલ આવ્યો. પ્રશ્ન નંબર 5 જોઈશું. એક ત્રિકોણની બે બાજુની લંબાઈ 12 સેમી 15 સેમી છે, તો ત્રીજી બાજુની લંબાઈ કયા બે માપની વચ્ચે આવવી જોઈએ. ચાલો શોધી કાઢીએ. કશું કરવાનું નથી, બાદબાકી અને સરવાળો જ કરી દેવાનો. લખી દેવાનું કે ત્રિકોણની ત્રીજી બાજુનો સરવાળો બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે જ હોય છે બરાબર. વધારે હોય એટલે ત્રીજી બાજુનું જે માપ છે તે એમના સરવાળાથી તો ઓછું જ રહેશે, એની અંડરમાં જ રહેશે, એટલે 27 સેમી. ચાલો અને બીજો કયો નિયમ છે કે ત્રિકોણની બે બાજુના માપનો તફાવત ત્રીજી બાજુ કરતાં કેવો હોય છે, ઓછો હોય છે બરાબર. તો બાદબાકી લઈએ 15 ઓછા 12 એટલે 3. તો માપ મળી ગયા 2. તો હવે આપણે લખી દેવાનું કે ત્રીજી બાજુનું માપ કયું હોઈ શકે, 3 સેમી અને 27 સેમીની વચ્ચે હોઈ શકે. બસ આટલું જ તમારે લખી નાખવાનું છે. એકદમ ઇઝી છે. ખ્યાલ આવી ગયો મિત્રો. ચાલો અહીં સુધી રાખીશું, ફરીથી મળીશું. થેન્ક યુ.